કૃષ્ણ જન્માષ્ટમીના શુભાવસરે દિવ્યપટ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યપટ ફાઉન્ડેશન દ્વારા વિશાળ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરાયું છે. 35 થી 40 ફૂટ ઊંચી દહીં હાંડીની રોમાંચક દ્રશ્યો જોવા મળશે. સ્પર્ધા માટે પસંદ થયેલી ટીમો પોતાની કુશળતાથી માનવ પિરામિડ બનાવી ઊંચી લટકતી હાંડી ફોડશે. જે ટીમનો પિરામિડ સૌથી સ્થિર અને અનોખો રહેશે તેમને જ હાંડી ફોડવાનો મોકો મળશે. હાંડી ફોડનાર ટીમને ₹1,11,000 નાણાકીય ઇનામ, ટ્રોફી અને સન્માન પ્રાપ્ત થશે. સ્પર્ધામાં ભાગ લેતી બધી 15 ટીમોને ₹5,100 પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. દિવ્યપથ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં ટીમ વર્ક, શારીરિક ક્ષમતા અને સાંસ્કૃતિક ઉત્સાહને પ્રોત્સાહન મળશે. સાથે જ જન્માષ્ટમીનો આનંદ લોક ઉત્સવ બનશે. દિવ્યપથ ફાઉન્ડેશન આયોજિત 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો હાંડીનું આયોજન તારીખ 16 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. સવારે 10 કલાકથી બપોરે 1 કલાક સુધી અમારો આ કાર્યક્રમ ચાલશે. અમારા આ દહીં હાંડી કાર્યક્રમમાં કુલ 15 મંડળો જોડાયા છે, એમને અમે આવકાર્યા છે અને આ 15 મંડળ વારાફરતી આવીને મટકીને સલામી આપશે. મટકી લગભગ 35 થી 40 ફૂટ ઊંચાઈ પર હશે. જે હાઈએસ્ટ પિરામિડ કરશે તેમને મટકી ફોડવાનો અધિકાર મળશે અને જે મટકી ફોડશે તેને ₹1,11,111નું ઇનામ અને ટ્રોફી સાથે તમામ મંડળને ₹5,100 અને ટ્રોફી આપવામાં આવશે. અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા જે સહયોગી સંસ્થાઓ છે એ સંસ્થા વિદ્યાદીપ યુનિવર્સિટી, વિદ્યાકુંજ સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, મણીલાલ સ્ટોર્સ, આયુષી ગાર્મેન્ટ, સાથે જલારામ ખમણ હાઉસ, હરિઓમ ખમણ હાઉસ, આરોહી ટ્યુશન ક્લાસીસ, જય ભોલે પાન સેન્ટર, પટેલ ડ્રેસ, ડીવીએમ એડ, વિજય ગાર્મેન્ટ જેવા અનેક સંસ્થાઓએ અમને સહકાર આપ્યો છે. તેમને પણ હું આવકારું છું, તેમનો આભાર માનું છું અને આ સુંદર કાર્યક્રમ, ભક્તિમય કાર્યક્રમને રાષ્ટ્રીય રંગ સાથે જોડીને, કારણ કે 15મી ઓગસ્ટ આગલા દિવસ છે ત્યારે રાષ્ટ્રીય પર્વ સાથે જોડીને અમે મનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે આ જાહેર જનતાને પણ અમે આવકારીએ છીએ અને આપને પણ ફરીવાર હું 16 તારીખે આવવા માટે આમંત્રણ પાઠવું છું.